કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત 4 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે જ્યારે 8 શહેરોનું લઘુત્તમ તાપમાન ગગડીને પહોંચ્યું 17 ડિગ્રીની નીચે કેશોદ અને નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન દુષ્કર્મ કેસમાં આણંદ પાલિકાના સસ્પેન્ડેડ ભાજપ કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પોલીસ કંજામાં પરણિતા પર દુષ્કર્મના આરોપી દીપુ પ્રજાપતિની આણંદ ટાઉન પોલીસે વાસથી કરી ધરપકડ નાણાની હેરાફેરી માટે મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બનાવી હતી 11 કંપની સીઆઈડી ક્રાઇમે 27 એકાઉન્ટ્સ કર્યા સીઝ કોલેજ ખરીદી મુદ્દે પણ શરૂ કરાઈ તપાસ મુખ્યમંત્રીના ચહેરાની મથામણ વચ્ચે મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગે આઝાદ મેદાનમાં યોજાશે શપથ ગ્રહણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને લઈને ભારતમાં આક્રોશ ચિન્મય પ્રભુની ધરપકડને આરએસએસે ગણાવ્યું અન્યાય શાંતિ માટે આજે 150 દેશમાં ઇસ્કોનના સંતો કરશે પ્રાર્થના